ડીસા શહેરમાં સુલભ શૌચાલયમાં સર્જાયેલી ગંદકીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા દરેક શહેરમાં સુલભ શૌચાલય ઊભા કરવામાં આવ્યા હતા અને આ શૌચાલયના સમારકામ અને સફાઈની જવાબદારી માટે જે તે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું અને આ સુલભ શૌચાલયનું સમારકામ કરતી એજન્સી દ્વારા શૌચાલયનો ઉપયોગ કરનાર પાસેથી નિયત રકમ વસૂલવામાં આવે છે, પરંતુ શૌચાલયનો ઉપયોગ કરનાર લોકો વપરાશ કરવાનું શુલ્ક તો ચૂકવે છે, પરંતુ સુલભ શૌચાલય ચલાવતી એજન્સીઓ શૌચાલયમાં સફાઈની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે। ડીસામાં ગાયત્રી મંદિર, જલારામ મંદિર, ફુવારા સર્કલ, ગાંધી ચોક સહિત અનેક વિસ્તારોમાં આવેલા સુલભ શૌચાલય ગંદકીથી ખદબદી ઉઠ્યા છે, પરંતુ તેમ છતાં તેની સફાઈ કરવામાં આવતી નથી, જેના લીધે બહારથી આવતા યાત્રીઓ તો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ શહેરના નાગરિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। ત્યારે આ બાબતે અમે ડીસા નગરપાલિકા કચેરી પહોંચી પાલિકા કચેરીના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો અને આ સમસ્યા અંગે વાત કરી ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડીસામાં આવેલા તમામ શૌચાલયનું આગામી મહિનામાં સમારકામ કરવામાં આવશે અને ત્યારબાદ નવી એજન્સીને આવા શૌચાલય નિભાવવા માટે આપવામાં આવશે। આ ઉપરાંત વર્તમાન સમયમાં જે ગંદકીની સમસ્યા સર્જાઈ છે તે દૂર કરવા માટે પાલિકા તાત્કાલિક અસરથી દરરોજ પાણીના ટેન્કર મોકલીને દિવસમાં એકવાર સાફ સફાઈ કરાવશે। કુલ આટલું 10 થી 15 જે પેન યુઝ આપણા ડીસા નગરપાલિકા વિસ્તારમાં છે એમાં નિયમિત રીતે એજન્સીને સફાઈ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની યોજના અંતર્ગત આપેલું છે। કેટલીક જગ્યાએ એવું જોવા મળે છે કે એ એજન્સી વ્યવસ્થિત કામ કરતી નથી અને ઉપરાંત આ જે યોજનામાં જે પેન યુઝ બનેલા છે એને ખાસો સમય વીતી ગયો છે, એટલે નોર્મલ જે વેર એન્ડ ટેર એને પણ થયું છે। તો નગરપાલિકા કક્ષાએથી અમે ખાસ એક ઇજનેરની નિમણૂક કરીને આ પ્રકારના જે પેન યુઝ છે એમાં કેટલા રિપેરિંગની જરૂર છે, એને રિફર્બિશ રીડેકોરેટ કરવા માટે શું શું જરૂર છે એનું એક પ્લાન એસ્ટિમેટ બનાવી અને આગામી જાન્યુઆરી મહિનાની સામાન્ય સભામાં ઠરાવ કરીને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને મોકલવાના છીએ અને એક દરખાસ્ત પણ કરવાના છીએ કે આ જે પેન યુઝ થોડા રિપેરિંગ કરવાની જરૂર છે, રિપેરિંગ થઈ જાય અને જે 5 થી 7 બજાર વિસ્તારના જે પેન યુઝ ટોયલેટ છે એની નિયમિત સફાઈ થાય એની માટે સેનેટરી વિભાગને એક અમે ડેડિકેટેડ ટેન્કર આપી દઈશું અને ટેન્કરના માધ્યમથી રોજ એ 7 થી 8 જે વધુ વપરાશવાળા પેન યુઝ છે એમાં રોજ પાણીથી સફાઈ થાય એવી વ્યવસ્થા આજથી જ ગોઠવી દીધી છે। વર્તમાન સમયમાં જે એજન્સીઓ છે તે સફાઈનો અભાવ રાખી રહી છે, તો તેના માટે નગરપાલિકા દ્વારા એમને કોઈ નોટિસ આપવામાં મૂળતઃ એ એજન્સીઓ છે એ વેન્ડર્સ જે રાજ્ય કક્ષાએ નક્કી કરેલા છે એ પૈકીના છે। હવે નવેસરથી કદાચ આ વર્ષે નવા વેન્ડર્સ નક્કી કરવાના થાય તે સમયે સારા વેન્ડર્સ આવે અને વ્યવસ્થિત એજન્સીઓ આ પેન યુઝ ચલાવે એવી આપણે કોશિશ કરીશું અને એ પ્રકારની રજૂઆત પણ સરકારશ્રીમાં કરીશું।